મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના વિભાગ A ના પ્રશ્નોનું સોલ્યુશન મેં અગાઉ તમને એકાદ બે વખત યાદ કરાવ્યું હતું કે આપણો સિલેબસ પૂર્ણ થયો છે. આપણી 21/12/20 ની યુનિટ કસોટી અને 28/12/20 ની બોર્ડની એકમ કસોટી પૂર્ણ થાય એટલે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિભાગ A, જેમાં 5 ખાલી જગ્યાઓ, 10 વિકલ્પના પ્રશ્નો અને 5 ખરા ખોટા પ્રશ્નો એમ કરી 20 ગુણની એક ટેસ્ટ બનાવેલી છે. હવે આપણે જે કંઈ ભણવાના છીએ એ રિવિઝન રૂપે દરેક પ્રકરણના વિભાગ A ના પ્રશ્નો, કારણ કે 2 ગુણ, 3 ગુણ, 4 ગુણ એ પ્રશ્નો તો આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી રિવિઝન સ્વરૂપે જ્યારે આ 15 પ્રકરણનો વિભાગ એ પૂર્ણ થશે એટલે ફરી પાછા લેવાના છીએ. એ પહેલા અત્યાર સુધી આપણે ખાલી જગ્યા, વિકલ્પવાળા પ્રશ્નો, એક શબ્દ કે શબ્દ સમૂહ કે વાક્યના પ્રશ્નો કે ખરા ખોટા વિધાનો લીધા ન હતા. એટલે તમે જ્યારે ટેસ્ટ આપો છો ત્યારે એવા પ્રશ્નોમાં તમને મૂંઝવણ થાય છે. તો એ મૂંઝવણ ટાળવા, કારણ કે આપણો સિલેબસ પૂર્ણ થઈ ગયો છે, હવે તમને મેં જે યુનિટ કસોટી 5/21 તારીખે આપેલી હતી એના સોલ્યુશન અગાઉના તાસમાં મેં કરી આપેલા છે. આજે આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ 1 ના વિભાગ A ના પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો. તો એ લખ્યું છે 13211 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ બાદ ખાલી જગ્યા અંકો હોય. કેટલા અંકો હોય એવું પૂછ્યું છે આપણને. હવે તમે જો 125 ગુણ્યા 10 એટલે 1250 થાય. એટલે 125 એટલે 5 નો ઘન ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 એટલે કે 5 નો 4 ઘાત ગુણ્યા 2 નો 1 ઘાત. એટલે તમારે 2 નો m ગુણ્યા 5 નો m આ બંને આધારો 2 અને 5 હોવા જોઈએ અને ઘાતાંક સરખી હોવી જોઈએ એવું સ્વરૂપ પસંદ કરવાનું છે. છેદની અંદર 1250 નું સ્વરૂપ 2 નો m ગુણ્યા 5 નો m કહેતા કે 2 અને 5 ના આધારમાં ઘાતાંક સરખી કરવાની છે. તો મેં શું કર્યું, આ 13211 છે છેદમાં 1250 છે અને 1250 ને 125 ગુણ્યા 10 કર્યું. હવે 125 એટલે 5 નો ઘન, 10 એટલે 5 ગુણ્યા 2. હવે બે આધાર સરખા હોય તો 5 નો 3 ને 1 4 ઘાત થાય અને 2 નો 1 ઘાત રહે. હવે તમે જો 5 નો 4 ઘાત કરો તો 2 નો 1 ગુણ્યા 2 નો મારે 3 ઘાત કરવો પડે. તો 3 ને 1 4 થાય. તો 5 નો 4 ગુણ્યા 2 નો 4 એટલે કે બંને 5 ગુણ્યા 2 અને ઘાત સરખી થાય તો મારે છેદમાં 2 ના ઘન વડે ગુણવું પડે. અને જો હું છેદમાં 2 નો ઘન વડે ગુણું તો મારે અંશને પણ ગુણવું પડે. તો આપણે જવાબ માટે પહેલા વિધાનમાં ગણતરી કરીએ. 1 3 2 ડબલ 1 1250 બરાબર 13 2 11 125 ગુણ્યા 10 બરાબર 13 11 છેદમાં 5 નો 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 2 1 3 2 11 છેદમાં 5 નો 4 ગુણ્યા 2 નો 1 ગુણ્યા 2 નો 3 ઘાતે ગુણવા પડે તો મારે 2 નો 3 ઘાત અંશમાં પણ ગુણવા પડે.
13 2 11 ભાગ્યા 12 50 12 5 125 ગુણ્યા 10 125 એટલે 5 નો ઘન 2 5 ગુણ્યા 10 એટલે 2 5 10 5 નો 1 ને 3 4 ઘાત 2 નો 1 ઘાત ગુણ્યા 2 નો 3 ઘાત છેદમાં લીધા 4 ઘાત સરખી કરવા માટે તો અંશમાં પણ મારે ગુણવા પડે બરાબરની નિશાની 13211 ગુણ્યા 8 કારણ કે 2 નો ઘન 8 થાય અને છેદમાં 5 નો 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત હવે 8 એકા 8 ફરી 8 એકા 8 8 દુ 16 એક વધ્યો 24 24 2 વધ્યા 8 એકા 8 ને 2 10 છેદની અંદર હવે 5 ની 3 ઘાત એટલે 125 પણ 5 ની 4 ઘાત કરી હોય તો 5 વડે ગુણો ઓછો ઓછો 25 વધ્યા 2 પાછું 10 ને 2 12 1 5 1 5 ને 6 625 5 નો 4 ઘાત 625 એને ગુણ્યા 2 નો 4 ઘાત એટલે 16 બરાબર 10 5 6 8 8 છેદમાં હવે આને હું 16 વડે ગુણી કાઢું 5 નો 4 ઘાત 625 2 નો 4 ઘાત 16 એનો ગુણી કાઢું 0 5 2 6 6 35 3 6 12 13 14 15 વધ્યો 1 6 36 1 37 0 10 01 7 8 9 1 10 01 6 3 9 9 1 10 એકડા ઉપર 4 મીટર 2 3 અને 4 જો મિત્રો અહીંયા છેદમાં 10 100 1000 10000 લાવવા માટે આ શરત છે છેદના અંદર 2 ની 5 ગુણ્યા 2 ની m ગુણ્યા 5 ની m ઘાત સરખી લાવવાની છે તો સરખી લાવવા મારે છેદમાં 2 ની 3 વડે ગુણવું પડ્યું તો મારે અંશને પણ ગુણવું પડે તો આ રીતે હવે તમામ ભાગાકાર 1 2 3 ને 4 દશાંશ સ્થળ ખસો 1 2 3 અને 4 તો આ દશાંશ નિરૂપણ થયું જો આ દશાંશ ચિહ્ન નિરૂપણ થયું તો 13 2 11 ભાગ્યા 12 50 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી કેટલા અંક આવે તો જો તમે દશાંશ સ્થળ બાદ 4 અંક મળે છે તો મિત્રો પહેલા પ્રકરણની અંદર આ સંકલ્પના સમજવાની છે તો એ તમારે સ્ક્રીનશોટ લઈ લો પછી હું દાખલા નંબર 2 માં જાઉં સ્ક્રીનશોટ લેતા જશો જેથી કરીને તમારે ઘરે જોવું હોય તો તમે જોઈ શકો ગણતરી કરવી હોય તો કરી શકો મારી ઈચ્છા એવી છે કે તમે લોકો આજે મેં પ્રશ્ન 5 લખ્યા વિભાગ A ની અંદર પહેલો પ્રશ્નમાં 5 ખાલી જગ્યા તમારે 100 પેજની એક બુક લેવાની જેમાં આજની તારીખ લખી 31/12/20 ગુરુવાર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા વિભાગ A પ્રશ્ન 1 આ ગણ્યો લખ્યો પછી આ ગણવાનું હવે હું બીજો લઈશ પછી ગણવાનું ત્રીજો લઈશ તમારે ગણવાનું ચોથો લઈશ ગણવાનું તો તમારે એમ ગણતા જવાનું એટલે વાર્ષિક પરીક્ષા વખતે આ બધા પ્રશ્નો આપણા ગણિતમાં નથી પણ ગણિતના જે થિયરી છે એમાં આવેલા પ્રમેયો છે એમાં ખાલી જગ્યાઓ વ્યાખ્યાઓ છે પૂર્વધારણાઓ છે જેને આધારે આ બધા જવાબો આપણે આપવાના છે તો એ પાકું કરવા માટે તમારે આવી 100 પેજની બુક બનાવવી પડશે જેથી કરીને વાર્ષિક પરીક્ષા વખતે પછી તમારે શોધવા જવું ન પડે હવે બીજો પ્રશ્ન છે a અને b ધન પૂર્ણાંકો માટે a બરાબર x ઘન y છે અને b બરાબર x વર્ગ y ઘન છે ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x ઘન y અને b બરાબર x વર્ગ y ઘન છે જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે આથી ગુસાઅ એ b તો તમે જો આની અંદર તમે x ગુણ્યા x વર્ગ ગુણ્યા x ગુણ્યા y આમ કરી શકો આની અંદર તમે x વર્ગ ગુણ્યા
y ગુણ્યા y વર્ગ કરી શકો. x નો વર્ગ y ગુણ્યા y વર્ગ, y નો ઘન થયો. અહીંયા x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન થયો, y એકલા. હવે તમારે ગુસાઅ એ બી લેવું હોય તો બંને પદમાં ઓછામાં ઓછું હોય તમારે લેવાનું છે. તો બંનેમાં x વર્ગ દેખાય છે મને, તો x વર્ગ લીધો. આમાં x વધારાનો છે, આમાં નથી. અહીંયા y છે, અહીંયા y છે એટલે y આવે. એ y વર્ગ છે, આમાં y વર્ગ નથી એટલે ન આવે. તો બંનેમાં કોમન હોય એ લેવાનું, એ ગુસાઅ. તો બંનેમાં x વર્ગ તો કે લીધો, બંનેમાં y તો કે લીધો. આ x સામા નથી, ન લેવાય. આ y વર્ગ સામા નથી, ન લેવાય. આ યાદ રાખજો. પણ હવે અહીંયા ભલે તમને પૂછ્યું નથી, પણ કોઈ પેપર એક્ઝામિનર તમને આમાંનામાં આ જ પ્રશ્નમાં એ ફેરવી નાખે, ગુસા બદલે લસા કરી નાખે. તો મારે તમને શીખવી દેવું જોઈએ અત્યારે. તો લસાની અંદર મિત્રો યાદ રાખજો, સૌથી મહત્તમ ઘાત હોય આવે તો x ઘન છે, અહીં x વર્ગ છે. તો આ x વર્ગ આમાં આવી ગયેલો છે એટલે x ઘન આવે. અહીંયા y છે, અહીં y ઘન છે. તો આ y આની અંદર છે એટલે y ઘન આવે. તો મિત્રો યાદ રાખજો, આ જ પ્રશ્નનો ગુસા બદલે લસા પૂછે તો x ઘન y ઘન, અને ગુસા પૂછે તો x વર્ગ y. તો આપણે અહીંયા જવાબ x વર્ગ y છે. આ તમને મેં વધારાનું શીખ્યું. સ્ક્રીનશોટ લેતા જજો જેથી કરીને તમારે ગણતી વખતે યાદ રહે. હવે આપણે ત્રીજો પ્રશ્ન લઈએ. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. બે ક્રમિક ધન પૂર્ણાંકો. હવે જો પહેલી 1 અને 2, 2 અને 3, પછી 3 અને 4, 4 અને 5. આ બધી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો આનો જવાબ શું આવે? 2. આનો 6, આનો 12, આનો 20. તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે હંમેશા વિભાજ્ય હોય. તો તમે જો આને 2 વડે ભાગી શકાય, આને 2 વડે ભાગી શકાય, આને 2 વડે ભાગી શકાય, આને 2 વડે ભાગી શકાય. 3 વડે આને ન ભગાય, આને 3 વડે ભગાય પણ ન ભગાય, આને 3 વડે ભગાય પણ આને ન ભગાય. એનો અર્થ એ થયો કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 2 વડે હંમેશા વિભાજ્ય થાય. 2 ભાગ્યા 2 એટલે 1, 6 ભાગ્યા 2 એટલે 3, 12 ભાગ્યા 2 એટલે 6, 20 ભાગ્યા 2 એટલે 10. તો ક્રમિક બે ધન પૂર્ણાંકો 1, 2 એ બંને ક્રમિક સંખ્યાઓ જેનો ગુણાકાર 2, 2 ને 3 6, 2 4, તો 3 4 12, 4 5 20 ગુણાકાર કરવાનો છે. અને જે સંખ્યાઓ ગુણાકારમાં મળી તે બધી સંખ્યાઓને કોઈ નાનામાં નાની સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો આ રીતે એનો જવાબ મળે. ત્યાર પછી ગુસાઅ 156. ચોથામાં લખ્યું છે ગુસા 156 અને 455. હવે અહીં એવો શબ્દ નથી વાપર્યો કે યુક્લિડની ભાગવિધિથી. તો મિત્રો એવા પણ હજી પ્રશ્નો આવશે આગળ, એટલે યુક્લિડની ભાગવિધિથી પછી સમજાવીશ. અત્યારે આપણે અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધી. તો તમારી પાસે 156 હોય, એના 2 વડે 7 દુ 14, 1 વિધ્યો 16, 8 દુ 2 વડે 3 દુ 6, 1 વિધ્યો 18, 9 દુ. હવે 13 13 39, 1 13 13. તો 156 એટલે 2 નો વર્ગ ગુણ્યા 13 નો વર્ગ. હવે 455 છે, પાંચડો છે એટલે 5 વડે 9 પંચું 1 પંચું 5, 1 પંચું 5, 9 પંચું 45. હવે 13 સત્તા 91, 7 તેરી 1 2 વધ્યા, 7 એકા 7 ને 2 9, 1 13 13. તો અહીંયા આવશે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. હવે તમે જો આ અવિભાજ્ય અવયવ કહેવાય, બરાબર.
બરાબર 156 ના અવિભાજ્ય અવયવ 78 × 39 × 13 અથવા આ રીતે બનાવ્યું. હવે તમારે મેળવવાનો છે ગુસા, તો બંનેમાં કોમન હોય એ લેવાનું છે. તો તમે જો કોમન હોય અને પછી ઘાત નાની હોય ગુસામાં, ગુસા ગુરુ મોટા પણ નાની ઘાત, ભાઈ 2 નો વર્ગ છે આમાં નથી એટલે ગયા, 5 આમાં છે આમાં નથી, 7 આમાં છે આમાં નથી, વધ્યા પણ 13 નો વર્ગ ને 13, તો ગુસા 156 455 બરાબર 13 આવે. 13 નો વર્ગ ના આવે, ઘાત નાનામાં નાની હોય એ ગુસા, મોટા મોટી ઘાત હોય એ લસા. હવે તમને આમાં લસા પૂછો હોય તો આમાં તમને માહિતી આપી દઉં, હું લસા પણ શીખવી દઉં. તો લસાની અંદર 2 નો વર્ગ આવે, પછી 13 નો વર્ગ આવે, પછી 5 પણ આવે અને 7 પણ આવે. 13 એક વખત આમાં આવી ગયા. આ બધાનો ગુણાકારી લસા થાય તો 4 × 13 = 26 × 5 × 7. હવે 5 × 20 × 26 × 7 7 × 14 140 × 26. હવે તમારે 140 એને ગુણ્યા 26 કરવાનું. 0 1 0 4 8 2 0 6 24 2 6 7 8 0 4 8 8 16 36. તો મિત્રો આનો લસા જે છે તો 2 નો 2 ઘાત એ આવે, 13 નો 2 ઘાત આવે, 5 આવે, 7 આવે, 13 ના આવે કારણ કે આમાં આવી ગયો. તો લસા લઈએ ત્યારે યોગ કરવાનો છે, ગુસા કરો ત્યારે છેદ કરવાનો છે. બેમાં હોય એવો અને ઓછામાં ઓછી ઘાત, બંનેમાં હોય તે તમામ બીજી વાર નહીં, 13 બીજી વાર નહીં. તો 36 નો લસા. તો તમને મિત્રો સાથોસાથ લસા પણ સમજણ પાડતો જઉં છું. નીચેનામાં લસા પૂછો છે તો આવી રીતે આવા પ્રશ્નો તમારા વિભાગ એમાં હોય જે તમારા ખ્યાલમાં નથી, ઘણા બધા મટીરીયલોની અંદર છે, તો એ તમે ગણવા પ્રયત્ન કરજો. હવે 5માં લખ્યું છે લસા 220 અને 60 બરાબર. તો 220 અને 60 એનો લસા તમારે શોધવો હોય તો સાદી રીત અવિભાજ્ય અવયવની રીત તમને ખબર છે. 2 વડે 1 1 0 30, પાછા 2 વડે 55 અને અહીંયા 15. હવે તમે જોશો તો 3 વડે 5 તેરી 15, 55 58, 5 વડે 11, અહીંયા 1, પાછા 11 વડે 1 1. તો આપણી પાસે 2 × 2 × 3 × 5 × 11. તો લસા 220 60 બરાબર આનો ગુણાકાર 55, 11 × 5 = 55 અને 2 × 4 તેરી 12, 3 × 6 = 12 55, 0 5 5 5 10 1 5 10 11, 0 6 6 5 ને 6. તો 660 લસાયો. તો અહીંયા આગળ લસાયો 660. તો આવી રીતે મિત્રો ગણવાનું છે. હવે મેં હમણાં બંનેને અલગ અલગ લઈને પણ અવિભાજ્ય અવયવની રીત પણ તમે કરી શકો. અહીં મેં બંનેને કોમન ભેગા કરી લીધા છે. 220 ને પહેલા લો, પછી 60 ને લો, પછી ઘાતના સ્વરૂપમાં ધ્યાન આપી લો તો પણ આ જવાબ મળે. તો આ રીતે લસા તમે મેળવી શકો. તો મિત્રો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા વિભાગ A એનો પહેલો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. તો એ 5 ખાલી જગ્યા છે. હવે પછી 10 વિકલ્પ આવશે અને 5 ખરા ખોટા આવશે, જે હવે પછીના તાસમાં લેશું. પછી પ્રકરણ 2 બહુપદી હશે, એમાં થોડા ફેરફાર કર્યા છે કે 5 પ્રશ્ન ખાલી જગ્યા, 5 પ્રશ્ન વિકલ્પ, 5
એક શબ્દ વાક્ય અને 5 ખરા ખોટા, જે પછી 15મા પ્રકરણ સુધી જાળવી રાખ્યા છે. તો તમારો આ પ્રકરણ 1 નો વિભાગ એ ખાલી જગ્યા પૂછી, તો આવી પ્રકારની ખાલી જગ્યાઓ કોઈ પણ મટીરીયલમાં જૂના પેપરોમાં તમને મળી રહેશે, તો એ તમે ગણવા પ્રયત્ન કરજો. તો આમાં રીતો શીખવાની છે. આમાં દશાંશ કેટલા સ્થળ પછી આવે, આમાં કેવી રીતે તમને ગુસા મળે, આવી સંખ્યા હોય તો એનો ગુણાકાર શું મળે, ગુસા અને લસા શોધો, મોટા ભાગના મુદ્દાઓ આવી જાય. પછી જ્યારે તમે વિકલ્પ લેશો, ખરા ખોટા લેશો, ત્યારે બાકીના પ્રશ્નોને સોલ્વ કરીશું. તો આની એક 100 પેજની નોટ બનાવજો મિત્રો. જ્યારે મંગાવો ત્યારે તમારે આપવાની રહેશે, એટલે આળસ નહીં કરતા. અસ્તુ. જય સ્વામિનારાયણ.